પારિમાણિક સૂત્ર બનાવીએ. હેલો, ઓકે, ચલો. એ જ રીતે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આર ત્રિજ્યા ધરાવતા ગોળાનું ક્ષેત્રફળ માટે પારિમાણિક સૂત્ર લખો. ચલો, ગોળો છે, આ 3 ડાયમેન્શન ગોળો છે. ફૂટબોલ હોય ને, ફૂટબોલ એવો, એની ત્રિજ્યા આર છે. ચલો, તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તકતી એટલે તો ખબર પડી ગઈ ને, ડીશ જેવું હોય, બરાબર? ડીશ જેવું કહેવાય એને, બરાબર? એને તકતી કહેવાય. જો હમણાં મેં તકતી જે તમને બતાવી ને, આ તકતી કહેવાય. જો આને તકતી કહેવાય. દેખાય? આ તકતી થઈ, એની આ ત્રિજ્યા થાય, આટલેથી આટલી ત્રિજ્યા એની થઈ, આ તકતી થઈ ગઈ. હલો, ખબર પડી? આ ડીશ જેવું કહેવાય. અને હવે ગોળો છે, 3 ડાયમેન્શન છે, ફૂટબોલ જેવું છે, એનું મારે પારિમાણિક સૂત્ર બનાવવું છે. તો કેવી રીતે બનાવાય બોલો? હલો, રોલ નંબર બધા લખે છે, બરોબર છે. ચલો, પહેલા જવાબ મને અહીં આગળ આપો દરેક જણ. 21 જણા એટલે કે 20 જણા હાજર છે આજે, બરાબર? ચલો, બોલો. આનું સૂત્ર જે થશે, ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર, ગોળા માટે ક્ષેત્રફળ બરાબર a, અને એના બરાબર થાય 4πr². r કેપિટલ લઈ લો. ચલો, કેપિટલ આર બનાવો. ક્લિયર? હવે મેં તમને હમણાં જ શીખવાડ્યું કે જે આંકડો હોય અને જોડે જે અચળાંક હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો m0 l0 t0 જ થાય. હમણાં શીખવાડ્યું ને મેં તમને. હલો, ઓકે. તો પછી તમે અહીંયા આગળ જયારે લખશો તો આનું એ લખવા જશો એટલે શું લખાશે પારિમાણિક સૂત્ર? સેમ ટુ સેમ આ જ આવી જવાનું છે, કારણ કે આ m0 l0 t0 જશે. જો m0 l0 t0 અને અંતર એટલે ત્રિજ્યાનું જે લંબાઈનો જે એકમ આવશે એનું લંબાઈનું જ પરિમાણ થશે, એટલે અહીંયા આગળ આવશે l ની 2 ઘાત. તો આ 0 થશે, એમ તો 0 જ રહેશે, l 0 + 2 એટલે 2 થઈ ગઈ, t0 0 જ છે અહીંયા આગળ. તો આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું. તો એરિયા માટે અથવા તો ક્ષેત્રફળ માટે તમારું પારિમાણિક સૂત્ર આ જ રહે. તમે લંબચોરસ લો, ચોરસ લો કે ગોળો લો કે તકતી લો, પરિમાણ જોશો તો ક્ષેત્રફળ માટે સરખા રહ્યા. ક્લિયર? તો આનો મતલબ પારિમાણિક સૂત્ર પરથી આપણે એવું નક્કી કરી શકીએ ખરા કે આ ક્ષેત્રફળ ધરાવે છે, પણ તમને કોઈ એવું ડાયરેક્ટ કહી દે કે આ ક્ષેત્રફળ પારિમાણિક સૂત્ર મેં બતાવ્યું તેના પરથી આ રાશિ કહો, તો એવું કેવું શકે? બરાબર? પારિમાણિક સૂત્ર ને આપેલું હોય તો એના પરથી તમે અહીંયા આગળ એક પ્રશ્ન એવો બને કે શું પારિમાણિક સૂત્ર પરથી તમે રાશિનો અંદાજ બાંધી શકો ખરા, મેળવી શકો ખરા કે કોની રાશિ પૂછે આપણને? હેલો, પારિમાણિક સૂત્ર પરથી હું ડાયરેક્ટ એ રાશિ શોધી શકું ખરો? હું તમને આ બે ઉપરથી કેવું છું. હેલો, પારિમાણિક સૂત્ર પરથી હું રાશિ શોધી શકાય ખરી? તો ના જવાબ આવશે. એટલે આ પ્રશ્ન તમારા માઇન્ડમાં રાખીને ચાલજો કે ભાઈ હા, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી હું ઘણું બધું શીખી શકું છું, ઘણું બધું જાણી શકું છું. એની આપણે આજ ચર્ચા કરવાની છે, બરાબર? પણ આ વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ તમને એવું કહી દે કે કોઈ એક રાશિનું પારિમાણિક સૂત્ર છે m0 l2 t0. હવે તમે એમ કહો કે કોનું ક્ષેત્રફળ બતાવે, કયા પદાર્થનું ક્ષેત્રફળ બતાવે છે, એવું ના કહી શકાય. હા, એવું કહી શકાય ખરું કે ક્ષેત્રફળ બતાવે છે, પણ કોનું ક્ષેત્રફળ બતાવે છે એવું આપણે પારિમાણિક સૂત્ર પરથી નક્કી ના કરી શકીએ. એનો ડ્રોબેક છે, એ ધ્યાન રાખજો. બરાબર? જયારે તમે પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષાની અંદર એક વસ્તુ એ છે કે પારિમાણિક સૂત્ર પૂછવાની બહુ જૂની ફેશન છે, પણ કદાચ એ લોકો નવું પણ તમારી આગળ આ કશું વસ્તુ લાવે તો આ પણ ધ્યાન આપજો. એક બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કદ. આપણે કોઈ સમઘન આપેલો છે તમને, આ સમઘન આપેલો છે, બરાબર? આ સમઘન છે. સમઘન એટલે ખબર પડે ને? હેલો, તો લંબાઈ l છે, પહોળાઈ b છે અને ઊંચાઈ એની h છે. આ પહેલી જે બતાવે છે એની લંબાઈ l છે, પહોળાઈ b છે. માન લો કે કોઈ સમઘન નથી, કે ઘન છે, બરાબર? સમઘન માટે બધી લંબાઈ સરખી જ રહે અને પહોળાઈ ને એને ઊંચાઈ અલગ અલગ આપી આપણે.
બરાબર. તો હવે તમારે એનું કદ શોધવું છે. તો કદ બરાબર શું લખાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ લંબાઈનું પરિમાણ, લંબાઈ પણ અંતરનું જ પરિમાણ બતાવે. અંતર બરાબર તમે લખશો L. પહોળાઈ પણ એક અંતરનું જ પરિમાણ બતાવે, એ પણ તમે લખશો L. અને ઊંચાઈ પણ L જ આવશે. તો L111. તો આનું પારિમાણિક સૂત્ર બનાવવા જાઓ તો L³ થાય. અથવા તો આમ પણ લખાય M0 L3 T0. આવું તમે લખીને કદ V, બરાબર, આવું સૂત્ર આપણે બનાવેલું છે, યાદ કરી લો. બરોબર? હલો, હા કે ના? બોલવાનું રાખજો તમે, અવાજ નથી આવતો તમને તમારો. ઓકે, ચલો. હવે તમને એવું કહેવામાં આવે કે કોઈ ગોળાના કદનું પારિમાણિક સૂત્ર લખ્યું R ત્રિજ્યાના. R ત્રિજ્યા ધરાવતો ગોળો છે કોઈ, દાખલા તરીકે આ એક ગોળો છે, ની ત્રિજ્યા R છે, અને ગોળાનું કદ. ગોળાના કદનું સૂત્ર શું થાય? બોલો. ગોળાનું કદ V બરાબર શું લખાય? R ત્રિજ્યાનો ગોળો હોય, બરાબર, એનું કદનું સૂત્ર શું થાય? મેથ્સ 10મા ધોરણનું. હલો, આજે તમારું પાછું રિઝલ્ટ પણ છે ને, આજે રિઝલ્ટ તમારું આવવાનું છે. બોલો. ગોળાના કદનું સૂત્ર શું થાય? નથી ખ્યાલ? હલો, ચલો હું લખું છું 4/3πr³. ચલો, હમણાં જ મેં જસ્ટ કીધું કે આ અચળ સંખ્યા છે અને આ તમારો અચળાંક છે. આ બંનેના કદી પારિમાણિક સૂત્ર ના હોય, અને હોય તો એને લખીએ છીએ શું? તો પારિમાણિક સૂત્ર જો આનું બનાવવું હોય તો અહીંયા આગળ શું લખાશે? M0 L0 T0 આનું, બરાબર. અને આનું પારિમાણિક સૂત્ર થઈ જશે L ની 3 ઘાત, કારણ કે ત્રિજ્યા એ અંતર જ છે, અને અંતર એટલે કે પરિમાણ L નું જ બતાવે છે, L3 લખાય. માટે તમારી જોડે જવાબ આવી જશે M0 L3 T0. ક્લિયર? હવે તમને એવું કીધું કદનું પરિમાણ આ છે, તો કદના પરિમાણ પરથી આ કોનું કદ છે એવું કોઈ દિવસ કહી શકાય? હા, એવું કહી શકાય કે આ કદનું પરિમાણ બતાવે છે, આ ક્ષેત્રફળનું પરિમાણ બતાવે છે. પણ એ કયા સાધનનું છે એ આપણે કહી શકતા નથી. આ વસ્તુ તમારા માઇન્ડમાં લઈને ચાલજો. ઓકે? દરેક વખતે એવું નથી થતું. તમે કહી શકો છો પારિમાણિક સૂત્ર પરથી તમે એનો અંદાજ મારી શકો છો. દાખલા તરીકે હું બળ માટેનું સૂત્ર લખું તો બળનું સીધું તમે કહી શકો છો. બળ છે, વેગ છે, પ્રવેગ છે, બધું તમે કહી શકો છો. પણ વેગની જગ્યાએ ઝડપ પણ હોઈ શકે, એટલે આપણે એવું ચોક્કસ ના કહી શકીએ. હા, એટલું કહી શકાય કે આ કોનું છે? આ કદનું પરિમાણ છે. આ કોનું પરિમાણ છે? આ ક્ષેત્રફળનું પરિમાણ છે. તો મેં કદ માટે પણ 2 ઉદાહરણ લીધા અને ક્ષેત્રફળ માટે પણ 2 ઉદાહરણ લીધા. ચોપડીમાં આવું કોઈ જગ્યાએ આપ્યું નથી, બરાબર, કારણ કે ચોપડી વાળા તમને ઇન્ટેલિજન્ટ માને છે કે ભાઈ જે 10મું ધોરણ પાસ કરીને આવેલા છે, જે 11માં છે, સાયન્સ રાખ્યું છે, તમે એના દાખલા જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિ પર જઈને દાખલા ગણવાના, બરાબર. એક ડિરાકનું મોડેલ મૂકી દીધેલું, બરાબર. તમારા જે દાખલા છે સ્વાધ્યાયના, એક ડિરાક સુધી પહોંચી ગયા છે, બરાબર. હવે ડિરાક તો તમને ખ્યાલ નહીં હોય છે શું, કોણ વ્યક્તિ હતો, તો ક્વોન્ટમ મિકેનિક્સ સુધી પહોંચી ગયેલું છે બધી વસ્તુ. તો એ બધી વસ્તુને આપણે સમજવાની છે. તો આ બધી વસ્તુને પેલું તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ હોવો જોઈએ. ઓકે, ચલો પહેલા હું ફોટો પાડી લઉં, પછી આગળ વધીએ. કોઈને ડાઉટ હોય તો જો મને પૂછી લોજો. હો, ઓકે, આગળ. ખાસ તો તમે દાખલા ગણવા પર ફોકસ રાખજો હમણાં, બરાબર. હા, એકાદ 2 વસ્તુ એવી છે કે જે થિયરેટિકલ તમને લાગે, બરાબર. ચલો, પારિમાણિક સૂત્ર. ચલો, અમુક રાશિ અહીંયા આગળ તમને આપેલી છે, તે મેં તમને પહેલા કદ તો કરાવ્યું. ચલો, ઝડપનું પારિમાણિક સૂત્ર શું બને? ઝડપનું પારિમાણિક સૂત્ર, બરાબર. પારિમાણિક સૂત્રના શોર્ટમાં મેં લખ્યું. તો ઝડપ બરાબર આ લખીએ છીએ આપણે v બરાબર લખીએ છીએ આપણે શું? તો અંતર ભાગ્યા સમય લખાય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતરનો એકમ શું થયો, એટલે કે એનું પરિમાણ શું થયું? તો લંબાઈ થઈ. સમયનો એકમ એનું પરિમાણ શું થયું? તો t થયો. તો આના પરથી આપણે બનાવી શકીએ છીએ કે v બરાબર શું લખાશે?
L1 T -1 આ રીતે તમે લખી શકો છો તો પણ ચાલે. હવે અહીં કોઈ પણ જગ્યાએ દળ નથી, તો દળ નથી તો એ બતાવવા માટે તમે આને બતાવી શકો છો M0 L1 T -1. ચલો આ રીતે પારિમાણિક સૂત્ર બનાવતા આવડે? ગઈકાલે શીખવાડ્યું છે. હેલો હેલો, સમજ પડી? હા કે ના? ઓકે ચલો. એના પછી ચોપડીના પેજ નંબર હું 32 પર જ છું. ચલો તમને એવું પૂછ્યું હતું બળ માટેનું પારિમાણિક સૂત્ર, F નું પારિમાણિક સૂત્ર. F નું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બળ બરાબર ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર થાય, બરાબર? આ સૂત્ર પરથી તમે એનો એકમ બનાવી શકો છો કે આ લખાય કેજી માં, પ્રવેગ લખાય મીટર પર સેકન્ડ સ્ક્વેર માં. કેજી એટલે દળનો એકમ થઈ એટલે કે M1 લખાય કારણ કે એની ઉપર એક જ ઘાત છે. મીટર એટલે લંબાઈ થઈ, લંબાઈની એક જ ઘાત છે. સેકન્ડ એટલે કે સમય થયો, સમયની બે ઘાત છે, તો આને આ રીતે લખાય M1 L1 T -2 અને એને બતાવે હંમેશા કૌંસમાં, એટલે એને કૌંસમાં આ રીતે અહીં બતાવ્યું M1 L1 T -2. જેને એકમની સમજ પડે એ ઓટોમેટિકલી આ લખી શકે છે. અહીં આગળ બી તમને બતાવી શકું છું કે મીટર પર સેકન્ડ આવ્યું, મીટર માટે L થયો, સેકન્ડ માટે T થયો અને એના પછી આ સૂત્ર બની ગયું. બોલો ખ્યાલ પડ્યો? હેલો ચલો એના પછી તમને આપેલું છે રો, ઘનતા. રો આપેલું છે તો ઘનતાનું મારે પારિમાણિક સૂત્ર બનાવવું. તો ઘનતા બરાબર તમને સૂત્ર ખબર હોય જોઈએ, રો બરાબર લખાય દળ ભાગ્યા વોલ્યુમ, બરાબર? દળ આપેલા લખીએ છીએ કેજી માં અને વોલ્યુમ લખે છે મીટર ક્યુબમાં, બરાબર? કેજી એટલે દળ થાય, દળને લખે છે કેપિટલ M, M ની એક ઘાત આવે. મીટર એટલે એને લંબાઈનો એકમ છે, તો લંબાઈની કેટલી ઘાત છે? 3 ઘાત છે, તો અહીંયા આગળ આવશે M1 L -3. જ્યારે T આપેલો નથી એટલે T તમે 0 લખી શકો છો અને એના પછી કૌંસમાં બતાવી દો તો અહીંયા તમારી જોડે આવશે M1 L -3 T0. ચલો આ રીતે બનાવતા આવડે? આ ઘનતાનું સૂત્ર મેં કીધું. હેલો ખ્યાલ આવ્યો? ઓકે ચલો એના પછી હવે અહીંયા આગળ આપેલી નથી પણ એક બીજી રાશિ હું તમને કહું. દાખલા તરીકે તમને કે ગતિ ઉર્જા, કોઈ કે કાઇનેટિક એનર્જી, કાઇનેટિક એનર્જી માટે કે લખીએ છીએ આપણે ગતિ ઉર્જા. ચલો તો ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા આગળ લખવું પડે તમારે. ગતિ ઉર્જા K બરાબર શું લખાય? 1/2 mv². તો શરૂઆતમાં જ ક્લાસ ચાલુ થયો ત્યારે જ મેં તમને એક કે બે એક્ઝામ્પલ બતાવ્યા હતા કે જેની અંદર ચોક્કસ આંકડા આવે 1, 2, 3 પાઈ થીટા, આ બધી વસ્તુ એના કોઈ દિવસ પારિમાણિક સૂત્ર ના હોય એટલે આના ના હોય, આને આપણે ઇગ્નોર કરવાનું. હવે એમ એટલે અહીંયા તમે લખશો કેજી, આના લખાય મીટર પર સેકન્ડ આખાનો વર્ગ એટલે અહીં તમે લખશો કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થયું. કેજી માટેનું પરિમાણ થાય M, એની 1 ઘાત. મીટર એટલે કે લંબાઈનો પરિમાણ ધરાવે એને 2 લખાશે. સેકન્ડ એટલે સમયનો એકમ એટલે અહીંયા તમારું સૂત્ર થશે M1 L2 T -2. આ રીતનું સૂત્ર થયું, એ અહીંયા સીધે સીધું મૂકી દો. ચલો M1 L2 T -2 ખબર પડી? એના પરથી આ બધા માટે મેં બનાવીને બતાવ્યા. જો આ F માટે બતાવ્યું, આ તમને ઘનતા માટે બતાવ્યું અને આ એક તમને કોની માટે બતાવ્યું? ગતિ ઉર્જા માટે બતાવ્યું. આ ત્રણે ત્રણ આ રીતે તમારે પહેલા વિચારવા પડે અને પછી તમારે એનું પારિમાણિક સૂત્ર બનાવવાનું. આવી લગભગ 1000 રાશિ છે. કેટલી રાશિ છે આપણી જોડે? 1000 ઉપરાંતની રાશિ છે. તો દરેકે દરેક રાશિ જો અત્યારે હું લખવા જઈશ તો આપણી જોડે તો વર્ષ પતી જશે. આ તો ખાલી મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે આ રીતે તમે એને બનાવી શકો છો, બરાબર? ક્રિકેટની અંદર તમે કોચ જોડે જાઓ તો કોચ તમને બતાવે કે આને ફોરવર્ડ ડિફેન્સ કહેવાય. દરેક વખતે આવીને તમારી જોડે પીચ પર નહીં આવે. તો એક વસ્તુ એ યાદ રાખો, મેં તમને બતાવી દીધું કે ભાઈ આના પરથી તમે આ રીતે બનાવી શકો છો. આમાં બનાવતા આવડવું જોઈએ તમને, બરાબર? મેં તમારા મધરનું ઉદાહરણ આપ્યું કે તમારી મમ્મી જે છે એમને રોટલી એમની મમ્મીએ શીખવાડી હશે. રોજ સવારમાં ફોન નથી કરતા કે કેટલું પાણી લેવાનું, કેટલો લોટ બાંધવાનો, કેવી રીતે કરવાનું, એવું નથી પૂછતા. એક જ વાર એમણે જોઈ લીધું તો એક વાર તમે જોઈ લીધું તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ, બરાબર? આમાં કોઈને તકલીફ ખરી બનાવવામાં, આવી રીતે સૂત્ર બનાવવામાં? હેલો છે કોઈને ડાઉટ આમાં? આવડશે ને બનાવતા? ઓકે ચલો વેરી ગુડ. ચલો હું ફોટો પાડી લઉં, બરાબર? ઓકે ચલો એના પછી
હવે મને સવાલ એવો થાય કે ભાઈ પારિમાણિક સૂત્રનો મારો ઉપયોગ શું? મને થોડોક સવાલ એવો થાય ને, પારિમાણિક સૂત્રનો ઉપયોગ શું? બરાબર, આપણે હું કોઈક વસ્તુ શીખતો હોઉં, ફિઝિક્સનો ઉપયોગ શું? તો ભાઈ ફિઝિક્સ તો મારે માટે મેં નોકરી કરવા માટે કર્યું છે, મારે પૈસા કમાવા છે એની માટે. એવી રીતે કોઈ તમને પૂછે કે ભાઈ પારિમાણિક સૂત્રનો ઉપયોગ શું, એવું તમારા માઇન્ડમાં સવાલ થવો જોઈએ. બરાબર, તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ જે રીતે ફિઝિક્સ આપણે એટલા માટે ભણે કે આપણા માર્ક્સ આવે, આપણે JEE નીટમાં માર્ક્સ સારા લઈએ, આપણે આગળ ભણવું છે, એટસેટ્રા ઘણા બધા એનો એ છે વિકલ્પ. તો તમે જોઈ શકો કે અહીંયા આગળ પણ આપણને એવો સવાલ થાય કે ભાઈ મારે પારિમાણિક સૂત્ર શા માટે ઉપયોગ કરવું? બરાબર, તો ચલો આજે કોણ કોણ આવ્યું છે જરા એ જોઈ લો, પછી આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ. એક વિદ્યાર્થીનું મારે નામ લેવું છે. બરાબર, માની લો કે અર્ચિત છે, હર્ષ છે. બરાબર, ચલો ઓકે, કૃષ્ણા પણ છે. ચલો માની લો કે આજે હું કૃષ્ણાનું એક એક્ઝામ્પલ લેવું છું. માની લો કે આજે કૃષ્ણાના મમ્મી પપ્પા કોઈ ઘરે નથી અને કૃષ્ણાને માની લો કે આપણી સ્કૂલ બી ચાલુ છે. માની લો કે કદાચ ચા પીવે છે. બરાબર, ચા કદાચ પીવે છે એવું વિચારી લો. માની લો કે હું કદાચ એના ઘરે જઉં અને કોઈ ઘરે ના હોય ને કૃષ્ણાને ચા બનાવવાની હોય. બરાબર, તો કૃષ્ણા ચા બનાવે છે, ભાઈ ગેસ ચાલુ કરે છે, ઉપર પાણી મૂકે છે. બરાબર, પાણી મૂકવાનું ને પછી એની ચાની ભૂકી નાખે છે. બરાબર, પછી ખાંડ નાખે છે, પછી થોડીક એવું લાગે હજુ થોડીક ભૂકી નાખવાની જરૂર છે, ખાંડ ભૂકી એવું નાખવાની જરૂર છે. હવે માની લો કે થોડીક ભૂકી વધી, ચા વધી, તો એની સામે બે ડબ્બા છે, ચાનો ડબ્બો છે અને ખાંડનો ડબ્બો છે. તો વધેલી ચાની ભૂકી કયા ડબ્બામાં નાખે? તમે જયારે ચા બનાવતા હોઈએ તો આપણે કોઈક વસ્તુ વધે તો એનો જે ડબ્બો હોય, તો બે ડબ્બા આપણી જોડે, બે આમ તો રસોડામાં ઘણા બધા ડબ્બા હોય છે, તો ગમે તે ડબ્બામાં નાખી દઈએ છીએ આપણે વધેલી વસ્તુ. હલો, તો કયા ડબ્બામાં તમે નાખો છો? જ્યાં વધી ભૂકી વધી તો એ કયા ડબ્બામાં નાખો તમે? ખાંડના ડબ્બામાં નાખશો કે ભૂકીના ડબ્બામાં નાખશો? ચાના ડબ્બામાં. હા, જે વસ્તુ વધેલી છે એને એ જ ડબ્બામાં તમે નાખશો એને. એનો મતલબ એવો થયો, હવે તમે વસ્તુ વિચારો, આ વસ્તુ પર ના જાઓ, તો તમે જે રાશિ અહીં આગળ નક્કી કરો છો એ રાશિનો સરવાળો કે બાદબાકી, તમે એને ઉમેરો છો એટલે કે સરવાળો કરો છો, બાદબાકી કરો છો એટલે કે લો છો. ત્યારે બે રાશિનો તમારે સરવાળો કે બાદબાકી કરવાનો હોય ત્યારે સમાન પરિમાણ ધરાવતી હોય તો જ સરવાળો કે બાદબાકી થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, તમે દુકાનમાં ગયા, બરાબર, કાપડ ખરીદવા માટે, તો ભાઈ ચલો આજે કાપડ ખરીદ્યું છે, મારે કોટ સીવડાવ છે, ગમે શર્ટ સીવડાવ છે, પેન્ટ સીવડાવ છે, તો કાપડ લેવા ગયા, તો દુકાનદારને 4 લીટર કાપડ આપ. કેટલું? 4 લીટર કાપડ આપ. તે આપશે ખરો? હેલો, 4 લીટર કાપડ આપ એવો શબ્દ વાપરશો તો નહીં આપે. એ જ રીતે દૂધ લેવા જાઓ તો દૂધમાં અત્યારે તો જો કે ગોલ્ડની થેલી આવે છે, પણ માની લો તમે છૂટક દૂધ લેવા ગયા અને તમે જઈને એને કહો 4 મીટર કાપડ આપ, 4 મીટર દૂધ આપ, ચાલ 4 મીટર દૂધ આપ, તો 4 મીટર એ દૂધ આપશે ખરો? આપી શકે દૂધ? બરાબર, તો તમારે શું બોલવું પડે? લીટર બોલવું પડે. તો જે તે રાશિનો એક પરફેક્ટ એકમ આપેલો, બરાબર, એ જે તે એકમ માટે તમારે કોઈનું માઇક ચાલુ છે. બરાબર, હલો હર્ષ, હર્ષ તારું માઇક ચાલુ રહી ગયું છે ભઈલું. હા, ચલો ઓકે, મેલ પછી કાઢો, તમે અહીં ધ્યાન આપો. ચલો, તો સ્વાભાવિક વસ્તુ છે કે જે રાશિ તમે લીધી એ જ રાશિની અંદરથી તમે બાદબાકી કે સમેશન કરી શકો છો. બરાબર, તો પેલો ફાયદો આપણને એ છે પારિમાણિક વિશ્લેષણની રીતનો. પારિમાણિક સૂત્ર જે બનાવીએ છીએ અને એનું વિશ્લેષણ કરીએ છીએ. બરાબર, તે વિશ્લેષણ જે છે એનો ઉપયોગ આપણે પેલો એ થાય છે કે આપણે બે રાશિઓ, સમાન રાશિનો સરવાળો કે બાદબાકી કરવાનું આપણને જ્ઞાન કોણ આપે છે? તો પારિમાણિક વિશ્લેષણની રીત. બીજી વસ્તુ તમે બધા જાણો છો, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ચલો, બધાને આવડે છે હે? 100 સેન્ટીમીટર થાય? ક્લિયર? ચલો, 1 ન્યૂટન બરાબર શું થાય? ખાલી જગ્યા ડાઇન. હવે આ થોડોક મેં અઘરો સવાલ પૂછ્યો કહેવાય. આમ તો તમને એ પૂછવાનું હતું 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો તમે બોલી નાખો તરત જ 1000 મીટર. એ નોર્મલ લાઈફમાં આ વસ્તુ છે, પણ અમુક એકમો એવા છે કે અમુક રાશિઓ છે એમના સંખ્યાત્મક સંબંધ. બરાબર, તો પેલું આપણે બે રાશિઓનું શું કરીએ છીએ? આપણે સમેશન કે બાદબાકી કરવા માટે પેલો ઉપયોગ આવે છે. સેકન્ડ થિંગ આપણે સંખ્યાત્મક સંબંધ મેળવો છે. દાખલા તરીકે અહીંયા તમે લખી શકો કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર લખાય.
અહીંયા આગળ 10 ન્યૂટન બરાબર તમે લખી શકો છો 10 ડાઇન લખાય. ક્લિયર? એ રીતે 1 જૂલ બરાબર 10 અર્ગ લખાય. તો સીજીએસ બે એકમ પદ્ધતિઓ વચ્ચે પણ તમે જે સંખ્યાત્મક સંબંધ મેળવો છો એની અંદર પણ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ ઘણો બધો છે. બરાબર? તો પહેલી વસ્તુ શું છે કે બે રાશિઓનું આપણે શું કરીએ છીએ સમેશન અથવા તો સરળો બાદબાકી કરવા માટે પહેલું આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી શકાય. એના પરથી ચકાસણી કરી શકાય કે આ રાશિના પરિમાણ સરખા છે કે નથી. બીજા નંબરની અંદર તમે એનો સંખ્યાત્મક ગુણધર્મ લઈ શકો છો કે સંખ્યા મેળવી શકો છો. સંખ્યાત્મક એક સંબંધ મેળવી શકાય. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર કેટલા, 1 લાઇટ યર બરાબર કેટલા. આ બધી વસ્તુ પણ તમે પારિમાણિક વિશ્લેષણની રીતથી ઉપયોગ કરી શકો છો. સેકન્ડ થિંગ તમને એવું કહેવામાં આવે કોઈ સમીકરણ તમારી આગળ મૂક્યું. હવે સમીકરણની સત્યાર્થતા ચકાસવાની કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? ગતિ ઉર્જા માટે આપણે આ બધા જ લખીને આવ્યા છે અત્યાર સુધી. 1/2 mv² આવું સૂત્ર છે. બરાબર? પણ તમને કોઈ ગતિ ઉર્જા તરીકે એવું લખે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ mv3 તો તમારી આગળ આ બે સમીકરણ આવ્યા તો બે સમીકરણ સાચું છે ખોટું છે એની સત્યાર્થતા ચકાસી શકાય આપણે. બરાબર? તો આના મુખ્ય ઉપયોગ છે. દાખલા તરીકે કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ શું, શા માટે એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. બરાબર? હા, પણ એવું નક્કી ના કરી શકાય પારિમાણિક વિશ્લેષણની રીતમાં તમે એનું સૂત્ર સાબિત કરો છો એ સનાતન સત્ય છે એવું નહીં. હા, પણ મોટા ભાગે તમે જોશો તો એમ, એલ અને ટી આ 3 પરિમાણ ધરાવતા હશે એમના જ તમે કમ્પેરિઝન કરીશો એમની માટે તમે લાગુ પાડી શકો છો. બધા માટે લાગુ પડતું નથી. હા, તમારા 11th અને 12th ના સિલેબસને લાગે વળગે ત્યાં સુધી લગભગ મોટા ભાગની રાશિઓ એવી છે કે જે તમને MLT ના સ્વરૂપમાં જ આવે છે. માટે તમે એની સત્યતા ચકાસી શકો. જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ એની અંદર આ પારિમાણિક સૂત્રની રીતનો ઉપયોગ તમે નહીં કરી શકો આગળ જતા. દાખલા તરીકે લોગ ટેબલ હોય, બરાબર, એન્ટી લોગ હોય, લોગ હોય, એના જ્યારે પારિમાણિક સૂત્ર આવતા હોય અથવા તો સાઇન થીટા આવતો હોય, કોસ થીટા આવતો હોય, કોઈ ગુણોત્તર આવતો હોય ત્યાં આગળ તમે પારિમાણિક સૂત્રની વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી શકતા નથી. તો એની એ મર્યાદા છે. બરાબર? તો એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી વસ્તુ પેજ નંબર 32 એમાં 2.10 એ મુદ્દાની આપણે ચર્ચા કરી. જુઓ 2.10 જુઓ પરિમાણની સંકલ્પનાની જાણકારી ભૌતિક વર્તણૂકના વર્ણનમાં માર્ગદર્શન આપે છે. તે પોતાનું એક પાયાનું મહત્વ ધરાવે છે કારણ કે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિનો જ સરળો કે બાદબાકી થઈ શકે. આ અંડરલાઈન કરો. પહેલી ત્રીજી લાઈનમાં લખ્યું છે ને કારણ કે લખ્યું હશે. જુઓ કારણ કે લખ્યું છે ને સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી થઈ શકે. બરાબર? અંડરલાઈન કરી લો છો. એની નીચેની લાઈન પણ અંડરલાઈન કરો કે પારિમાણિક વિશ્લેષણનું સંપૂર્ણ જ્ઞાન જુદી જુદી ભૌતિક રાશિના સંબંધ મેળવવામાં તારવણી, ચોકસાઈ, પારિમાણિક સુસંગતતા અથવા તો જુદા જુદા ગાણિતિક સૂત્રમાં સંબંધ ચકાસણી કરવામાં મદદરૂપ થાય છે. તો કોઈક વાર તમને પ્રશ્ન થાય કે ભાઈ પારિમાણિક સૂત્રનો ઉપયોગ શું? તો પારિમાણિક સૂત્રનો મેં તમને ઉપયોગ સમજાવ્યો કે સમાન જે પરિમાણ ધરાવતા હશે એની સરળો બાદબાકી થાય. બીજા નંબરની અંદર તમે સંખ્યાત્મક સંબંધ મેળવી શકો છો અને ત્રીજા નંબરની અંદર એની સુસંગતતા. એ સુસંગતતા ધેટ મીન્સ કે એના ગાણિતિક સ્વરૂપ સાચું છે કે ખોટું છે એ ચકાસવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? એમાં આજે તમે જે ભણવાના છો એમાં પહેલી એક રીત આપેલી છે કે નિયમ આપે છે સંગતતાનો નિયમ. બરાબર? સુસંગતતાનો નિયમ, પરિમાણનો સુસંગતતાનો નિયમ સમજાવો યોગ્ય ઉદાહરણ વડે. તમને પ્રશ્ન પૂછે, બરાબર, તમને સવાલ એવો પૂછે, આ 3 માર્કનો સવાલ બને. 3 માર્કનો સવાલ થશે તમારે. બરાબર? યોગ્ય ઉદાહરણ દ્વારા પરિમાણના સુસંગતતાનો નિયમ સમજાવો. બરાબર? આ 3 ગુણમાં આવી શકે. બરાબર? ચલો હવે આ સમજાવવા માટે કે આપણે ફરી પાછો ટાઈમનું લિમિટેશન આવી ગઈ છે. ચલો ફરી બધા એડ થઈ જજો. બરાબર? એન્ડ કરી દેવશું, બધા ફરી એડ થઈ જજો. કેટલા જણા છો? 17 કે 18. ચલો ફરી એડ થઈ જજો બધા.
चलो आई गया बता, चलो त्या सुधी पानी पी लो, आई जाओ बता। चलो आटला ज जणाया जो ओके। चलो पेलू कदाच मैं लिंक पेलू ये नहीं मोकली ने એટલે કદાચ એમને લાગતો છે કે એની પર હાજર કે થવાનું। चलो એમાં ફરીવાર લિંક મોકલી દઉં। चलो आई गया बता 6 7 8 आगो। भाई हर्ष तारू माइक चालू है हर्ष। चलो હવે 8 9 10 ની અંદર તમે 8મા 9મા 10મા ની અંદર આ અચળ પ્રયોગી ગતિના સમીકરણ જે તમે કોમનલી જાણો છો એ સમીકરણ અત્યારે હું આગળ લખું છું જે તમે જાણો છો d = v0t અથવા તો ut u લખતા હશો અથવા તો ut પ્લસ 1/2 at² પછી v = u પ્લસ at આ એક સૂત્ર હતું અને એક હતું v² માઇનસ u² = 2ad આ સૂત્ર હતા। આ ત્રણે ત્રણ સમીકરણ તમે જાણો છો? હેલો હા કે ના? ચલો એમાંથી આ સમીકરણ જે છે ને એ સ્થાનાંતર બતાવે તો અહીં તમે લખી શકો x - x0 = ut પ્લસ 1/2 at²। ધેરફોર તમે લખી શકો કે x = x0 પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય અને અહીં આગળ સમીકરણ જે લીધું છે અહીં v0 થી લીધેલું છે એટલે v0 લો જો v0 અહીં v0 લીધેલું છે બરાબર તો v0 એટલે પ્રારંભિક વેગ પ્લસ 1/2 અને અહીં આગળ લખેલો છે at²। ક્લિયર? તો આ સમીકરણ તમારે આજે સત્યાર્થતા ચકાસવી છે બરાબર। તો ચલો આપણે પરિમાણની સુસંગતતાનો નિયમ આપણને એવું કહે છે કે ડાબી બાજુનું જે સૂત્રમાં આપેલું જે રાશિ છે એ રાશિ અને જમણી બાજુની રાશિના પરિમાણ હંમેશા સરખા થવા જોઈએ તો જ આ સૂત્ર સાચું છે, એ સુસંગતતા ધરાવે છે એમ કહી શકાય। તો આ નિયમ આપણને શું બતાવે છે તો પરિમાણના સુસંગતતાનો નિયમ પ્રમાણે ડાબી તરફ અને જમણી તરફના પરિમાણ પ્રમાણે સૂત્રમાં ડાબી તરફના અને જમણી તરફના પરિમાણ સમાન હોવા જોઈએ તો જ સૂત્ર સાચું છે તેમ ગણાય બરાબર। ચલો તો આપણે એક સૂત્ર લીધું દાખલા તરીકે આપણી જોડે એક સૂત્ર છે આપણે આ જે ભણીને આવ્યા છે આપણે દાખલા તરીકે અચળ પ્રવેગી ગતિમાં સ્થાનાંતરનું સૂત્ર નીચે મુજબ છે બરાબર। દાખલા તરીકે હું લખું છું x = x0 પ્લસ આમ તો સ્થાનનું સમીકરણ થઈ ગયું = v0t પ્લસ 1/2 at²। ક્લિયર? હવે બીજી વસ્તુ અહીંયા આગળ કે આ બધાનો ગુણાકાર પણ આ બધાનું સમેશન પણ શું થવું જોઈએ અહીંયા આગળ ડાબી બાજુ અને જમણી બાજુનું પરિમાણ સમાન થવું જોઈએ વત્તા તમારે લખવું પડે કે એનું દરેકનું ગણી શકાય તથા સૂત્ર સાચું હોય તો સાચું ગણી શકાય અને બીજું શું કારનો ગુણાકાર પણ શું આવવું જોઈએ સમેશન પણ શું થવું જોઈએ એક રાશિનું પરિમાણ જો અંતર હોય તો આનું પણ અંતર જ આવવું જોઈએ અને આનું પણ અંતર આવવું જોઈએ
જો બધાના પરિમાણ અંતર છે તો આ અંતર બતાવે છે એવું સાબિત કરી શકાય. બરાબર. ચલો તો વારાફરતી આ બધાને આપણે પારિમાણિક સૂત્ર લખીએ અને એના પરથી આપણે સાબિત શું થાય છે જોઈએ. અમે જસ્ટ સમજવા પૂરતું લખેલું હતું. ચલો અહીંયા આગળ જુઓ તો એક્સ અહીંયા આગળ શું બતાવે છે? એક્સ નું પારિમાણિક સૂત્ર શું થાય? એક્સ જે છે એ સ્થાન બતાવે છે. સ્થાન બતાવે કે એટલે કે શું બતાવ્યું? એક પ્રકારનું અંતર બતાવ્યું. અંતર બતાવ્યું એટલે અહીંયા તમે લખશો એની એલ પરિમાણ થાય. તો એનું પરિમાણ શું લખાશે? એલ. અને એને લખવું હોય તો શું લખાય? તો m0 l0 સોરી l1 t0 લખાશે આનું પરિમાણ. ક્લિયર? આને ઇક્વેશન નંબર 1 આપો. એ જ રીતે x0 બરાબર પણ શું લખાય છે? x0 પણ અંતરનું જ સ્થાન અંતર જ બતાવે છે આપણને. તો સ્વાભાવિક વસ્તુથી આપણે લખી શકીએ કે m0 l1 t0 લખાશે આની માટે પણ ઇક્વેશન 2. ચલો એ જ રીતે v0t. ચલો v0 હવે સમજો. આનો મતલબ થયો વેગ ગુણ્યા સમય. વેગ શાની અંદર મપાય? મીટર પર સેકન્ડમાં આવશે અને સમય સેકન્ડમાં આવશે. આનું પારિમાણિક સૂત્ર લખવા જશો એટલે એલ લખાશે. આનું પારિમાણિક સૂત્ર ટી આવશે ગુણ્યા ટી આવશે. ટી કેન્સલ થશે એટલે ખાલી રહેશે એલ. તો અહીંયા તમે લખી શકો છો કે અહીંયા લખશો એલ અપોન ટી અને ઇન્ટુ અહીંયા આવશે ટી. તો ટી કેન્સલ થશે એટલે આનું પારિમાણિક સૂત્ર પણ શું થયું? m0 l1 t0. આ સમીકરણ નંબર 3 થયું. ચલો પહેલું બીજું ત્રીજું સમીકરણમાં સમજ પડી દરેકને? હેલો, ખ્યાલ આવે છે? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો ભાઈ. હું ધ્યાન રાખજો. ચલો ઓકે. એ જ રીતે હવે હમણાં જ મેં તમને કીધું આગળ. ચલો હવે તમારી જોડે એક ત્રીજી રાશિ રહી કઈ? 1/2 at². હવે 1/2 at². આ 1/2 નું તો મેં તમને કીધું કે એનું પારિમાણિક સૂત્ર થશે શું થશે? m0 l0 t0. તો એનું તો કઈ લખવાની જરૂર નથી. પ્રવેગ. પ્રવેગ એટલે શું? તો લંબ અંતર ભાગ્યા ટી નો વર્ગ થાય પ્રવેગનું સમીકરણ પારિમાણિક સૂત્ર. અને ટી માટે તમે લખશો અહીંયા ટી નો વર્ગ. તો ટી અહીંયાથી કેન્સલ આઉટ થઈ જવાના એટલે ખાલી એલ નું જ રહેશે. તો અહીંયા આગળ તમે લખી શકો છો એલ અપોન t². અહીંયા આવશે પાછું એનું t². આનું એ નું આ બતાવે છે, આ t² નું બતાવે છે. માટે આનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? આ t² કેન્સલ થઈ જશે એટલે m0 આવશે, l1 આવશે અને t0 આવશે. અહીંયા આગળ તમે કહી શકો છો ઇક્વેશન નંબર આ થઈ ગયું તમારી જોડે ચોથું. બરાબર. ચલો તો સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ છે કે ઉપરોક્ત સમીકરણ પર ઉપરોક્ત સમીકરણ 1 એ લંબાઈનું પરિમાણ ધરાવે છે. તે જ રીતે સમીકરણ 2, 3 અને 4 પણ લંબાઈના જ પરિમાણ ધરાવતા હોવાથી આ સમીકરણ સુસંગતતા ધરાવે છે તેમ કહી શકાય છે. એટલે કે આ સત્ય છે એમ કહી શકાય. બોલો, ખ્યાલ પડ્યો? હેલો, કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ચલો વેરી ગુડ. ચલો આનું હું ફોટો પાડી દઉં. બરાબર. ચલો હવે અહીં આગળ ચલો એક બીજું એક્ઝામ્પલ આપીએ આપણે. દાખલા તરીકે હું તમને એમ કહું કે સ્થિતિ ઊર્જા બરાબર mgh. આ સૂત્ર તમારી જોડે છે. હવે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિકોણથી એ સત્ય છે કે નહીં એ મારે ચકાસવું. હેલો, હા બોલો. હેલો, હા હા ઓકે ઓકે એક જ મિનિટ. ઓકે ચલો હવે તમને કીધું કે ભાઈ સ્થિતિ ઊર્જા બરાબર mgh આ સૂત્ર છે એ પારિમાણિક વિશ્લેષણની રીતથી સાચું છે કે એની સુસંગતતા છે એ નિયમ મારે ચકાસવો છે. બરાબર. અહીંયા આગળ એ નિયમ મારે ચકાસવો છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ સ્થિતિ ઊર્જા એ શામાં મપાય? જૂલમાં.
ઉર્જા હંમેશા શામાં વપરાય? અહીંયા આગળ હું એ પણ લખી દઉં, ઉર્જા હંમેશા ઉર્જાનો એકમ